અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ. તમારું નામ? મારું નામ રોશનીબેન સચિનભાઈ જોશી, ગામ? ગામ અહીંયા રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મને 10 વર્ષથી આ છે ને આ હાથ અહીંયાથી રાતે સૂવું ને એટલે દુખવા મળે, એકદમ દુખે કે નીંદર જ ન થાય. હા, એટલે નીંદર ના આવે. ક્યાંથી ક્યાં લગી દુખતો? અહીંયાથી આખા આ બે આંગળા તામ ચોટી જ જાય. ચોટી જાય? હા. હા. હવે અને ખાલી જેવું થઈ જાય, ખોટું જ થઈ જાય, એના ખાલી ચડી જાય. હા, એવું થઈ જાય. આપણે પરમ દિવસે આવ્યા હતા ને એક્યુપ્રેશર માટે, અને આ બીજી વખત છે. આ બીજી વખત છે. કેટલો ફાયદો? 2 દી નીંદર સારી આવી જાય છે અમને. રેડી નીંદર આવી જાય? અસલ નીંદર. અને 10 વર્ષથી આ તકલીફ હતી. તમે શું કરતા 10 વર્ષથી? ડોક્ટરે મને એમ કીધું કે તમને B12 ના ઇન્જેક્શન લેવા પડશે, એટલે એકાત્રા મને 2 ઇન્જેક્શન આપતા. તેવા 10 ઇન્જેક્શન આપે ને એટલે હું ખાલી આખો શિયાળો ન દુખે, પછી આવતા શિયાળે પાછું લેવા જવું પડે. દર વર્ષે લેતા? દર વર્ષે લેવું પડે. શિયાળામાં? શિયાળો આવે એટલે તરત આ શિયાળો આવે એટલે તરત જ ઇન્જેક્શન લેવા જવું પડે. હવે જરૂર લાગે લેવાની? હવે લાગતી નથી. રેડી? રેડી. અને તમે અહીંયા કેવી રીતે પહોંચ્યા? અમને અહીંયા આમના મારા હસબન્ડ છે ને, એમના સાહેબ છે, એના વાઈફ ને સાયટિકાની અસર હતી. એને ઓપરેશન કરવાનું કીધું હતું, પણ એ તમારી પાસે આવ્યા ને એમને સારું થઈ ગયું, તો એમને અમને જાણ કરી કે અહીંયા તમે લઈ જાઓ તો સારું થઈ જશે એમ. તો ઠેકાણે આવી ગયા? હા. રેડી ને? રેડી. બીજાને શું કહેવા માંગો? બીજાને એ જ કહેવા માંગે, કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે જો દવાખાનાથી થાકી ગયા હોય તો એક વખત તમે અહીંયા આવીને જુઓ, જો સારું ન થાય તો કહેજો. અને તમે થાકી ગયા ને દવા પી ને બધું કરીને? કહીને કે ઇન્જેક્શન દર વખતે લેવા જ પડે એમ, ફરજિયાત. શિયાળો આવે એટલે નકર હાલે જ નહીં. હાલે જ નહીં. અને કેટલી આ દુખાવામાં કેટલી રાહત રહી? રાતે તો નીંદર આવી ગઈ? નીંદર આવી જ જાય. પછી દિવસમાં વાંધો નથી આવતો. વાંધો ન થાય ને? ક્યારેક આવી જાય. ક્યારેક આવે, પણ હજી તો ચાલુ જ કરી છે એટલે એવું થાય. હા, હજી તો ચાલુ છે. એટલે હવે કાલે જોઈ પાછા આજે કર્યા, કાલે કેટલો ફરક છે શું છે. બરાબર છે. અને કોઈ દવા નહીં, ખાલી એક્યુપ્રેશર થી. બરાબર ને? જય દ્વારકાધીશ.